ત્યારે પણ એ જ પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થઈ। ઇન્દિરા સર્કલ, હરિદર્શન 4 રસ્તા, યુનિયન બેંક ક્રોસ રોડ અને ત્યારબાદ મેંગો સિનેમા ક્રોસ રોડ અને અંતે ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા। એક તસવીર પણ સામે આવી છે પ્રધાનમંત્રી મોદીની, જેમાં તેમણે અમદાવાદ એરપોર્ટ પર જ્યારે લેન્ડિંગ કર્યું ત્યારે સીએમ પણ હાજર હતા। દ્રશ્યો છે કે મોદી પ્રત્યેનો કેટલો પ્રેમ જે લોકોમાં જે છે તે જોવા મળતો હોય છે અને આ પ્રધાનમંત્રી પ્રત્યેનો પ્રેમ, લાગણી અને ભાવનાઓ એ અત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તેને વર્ણવી કદાચ સૌ ગુજરાતીઓ માટે મુશ્કેલ છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના કોઈ પણ ખૂણે જાય આ જ પ્રકારનો પ્રેમ તેમને અવિરતપણે મળતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે, કારણ કે પ્રધાનમંત્રી મોદીએ જે ફાળો આપ્યો છે ગુજરાતના વિકાસમાં તે કોઈ જ નહીં ભૂલી શકે। અને આજે પણ તેઓ આવ્યા છે તો કરોડોના વિકાસ કાર્યોની ભેટ લઈને આવ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી તેમની સાથે જ્યારે પણ આવતા હોય તો આ જ પ્રકારના વિકાસ કાર્યોની ભેટ લઈને આવતા હોય છે, એટલે જ નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દૂર દૂર જે લોકો પોતાના ફ્લેટની અંદર છે તેઓ પણ કલાકોથી ઊભા છે અને તેમને આ ક્ષણ નસીબ થઈ છે કે તેઓ પ્રધાનમંત્રીને જોઈ શકે। બાળકોથી માંડી વડીલો સુધી સૌ કોઈ અહીં નારા લગાવતા પણ જોવા મળ્યા। પ્રધાનમંત્રી મોદી જેમને જોવા માટે કલાકોની રાહ હતી તે ક્ષણ આવી છે। બીજી તરફ આપ જોઈ શકો છો વોકલ ફોર લોકલ એવા પણ બેનરો લગાવવામાં આવ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી મોદીએ પહેલા એવી અપીલ કરી હતી વર્ષો પહેલા કે આપણને ભારતીય સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થાય અને ભારત એ 3જા નંબરની અર્થવ્યવસ્થા બને વિશ્વમાં। અને એ જ પહેલને આવકારીને દેશવાસીઓએ સ્વદેશી વસ્તુઓ પર વધારે ભાર મૂક્યો। જો કે એમાં અમદાવાદ પણ પાછળ નથી રહ્યું। અમદાવાદે પણ એ જે સ્લોગન આપવામાં આવ્યું હતું તેને સિદ્ધ કર્યું છે, સાર્થક કરી બતાવ્યું છે અને હવે આજનો દિવસ જ્યારે એ તમામ કામો જે જનતાએ કર્યા છે પ્રધાનમંત્રી મોદીના કહેવા પર તેનો ઉલ્લેખ પણ કરવો જ પડે ને, કે જે નેતૃત્વએ કહ્યું તે અમે કરી બતાવ્યું છે। વિકસિત ભારત, વિકસિત રાષ્ટ્ર તેને બનાવવામાં નાગરિકોનો સિંહ ફાળો રહેશે તેવું પહેલા પણ પ્રધાનમંત્રી મોદી કહી ચૂક્યા છે। અને આજે જ્યારે પ્રધાનમંત્રી મોદી આવ્યા છે તો જનતા પણ કહી રહી છે કે જે તમે સૂચનાઓ અમને આપી છે તે અમે સિદ્ધ કરી રહ્યા છીએ, તેના ઉપર અમલીકરણ કરી રહ્યા છીએ। ખૂબ જ ઉત્સાહનો માહોલ, લોકો પોતાના ધાબા પર ચડીને, ટેરેસ પર ચડીને પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી કોઈને પણ નિરાશ નથી કરી રહ્યા અને ધીમી જીપની ગતિએ આ રોડ શો આગળ વધી રહ્યો છે, આ કોન્વોય આગળ વધી રહ્યો છે। વતનમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આવ્યા છે અને તેમના સ્વાગત માટે ભારોભાર ઉત્સાહનો માહોલ। જ્યારે પણ તેઓ ગુજરાત આવતા હોય તો એક લાઈન તેઓ હંમેશા કહેતા હોય છે, એ વાક્ય એ હોય છે કે અહીં હું પ્રધાનમંત્રીની રીતે નહીં પરંતુ ગુજરાતનો પુત્ર બનીને આવ્યો છું અને મને એ જ રીતે આવકારજો। અને હવે તો નાગરિકોના મનમાં પણ એ જે વાક્ય છે તે સેટ થઈ ચૂક્યું છે, તે અંકિત થઈ ચૂક્યું છે અને એટલે જ અત્યારે પોતાના નેતા કરતાં પણ પોતાના ભાઈ, પોતાના પુત્ર એ પ્રકારની ઝલક નાગરિકો પ્રધાનમંત્રી મોદીમાં જોઈ રહ્યા છે, તેમના ચહેરામાં જોઈ રહ્યા છે। અલગ જ પ્રકારનું સ્મિત, અલગ જ પ્રકારનો સંતોષ તેમને પોતાના રાજ્યમાં આવીને થતો હોય છે અને અમદાવાદના રોડ શોમાં પણ એ જ પ્રકારે લાગણીઓ જોવા મળી રહી છે તેમના ચહેરા પર। પોલીસને પણ અહીં ખૂબ જ ટફ કામગીરી લાગતી હશે, કારણ કે અહીં નાગરિકો જેઓ જોવા માંગે છે પ્રધાનમંત્રીને અને એટલે જ આ રેલિંગ તોડીને પણ આગળ આવવા માંગે છે પ્રધાનમંત્રીને, જાણે કે ગળે લગાડવા માટે સૌ કોઈ આતુર છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે તે શક્ય નથી। એટલે જ પ્રધાનમંત્રી મોદી અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે। પોલીસ અહીં કડક બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂકી છે। કલાકોથી આ ભીડ અહીં હાજર હતી, આ જનસેલાબ અહીં હાજર હતો, રાહ જોઈ રહ્યા હતા પ્રધાનમંત્રી મોદીની અને એ ક્ષણ આવી ગઈ। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો લઈએ। ગૌતમ, અત્યારે પ્રધાનમંત્રી મોદીનો કોન્વોય ક્યાં પહોંચ્યો છે? કેવા પ્રકારનો માહોલ, કેવા પ્રકારનો ઉત્સાહ?
જી બિલકુલ, હવે ટૂંક સમયની અંદર કોન્વોય જે છે તે સભા સ્થળે પહોંચશે અને ત્યારબાદ સીધા સંબોધન જે છે તે સભા સ્થળેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે કરવાના છે. તે પહેલે જ અત્યારે વાત કરીએ તો આ 1.5 કિલોમીટરનો રોડ શો જે છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આખા રોડ ઉપર તેઓ પોતાની ગાડીમાં બહાર નીકળીને લોકોનું અભિવાદન ઝીલતા લોકો સુધી પહોંચતા જે છે તે સભા સ્થળ સુધી પહોંચ્યા તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા. ક્યાંક બે હાથ જોડી અને લોકોનું અભિવાદન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળતા હતા. સામે પક્ષે જે લોકો હતા તે બપોરથી એટલે કે 3 વાગ્યાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. એક ઝલક નિહાળવા માટે ખૂબ જ આતુર હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. પ્રધાનમંત્રી વતનમાં છે ત્યારે વતનને લઈને એક અનેરો ઉત્સાહ જે છે તે વતનવાસીઓમાં પણ હોય છે અને વતનમાં આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ ઉપર પણ જોવા મળતો હોય છે. અને આ જ ઉત્સાહ જે છે તે બંને તરફથી જોવા મળ્યો હતો. એટલે કે ઠીક જે રૂટ જે રેલીનો શરૂ થયો અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહાર નીકળી ગયા પોતાની ગાડીમાંથી અને ગાડીમાંથી બહાર નીકળીને લોકો વચ્ચે પહોંચ્યા. લોકોનું અભિવાદન ઝીલતા લોકો સુધી તેઓ પહોંચ્યા હતા. ક્યાંક જે સ્થાનિક લોકો જે છે તે તેમના ફોટોગ્રાફ્સ લઈને આવ્યા છે, કોઈ કરતાલ લઈને આવ્યું છે, કોઈ મહિલા મંડળના સદસ્યો જે છે તે પણ આ રૂટની અંદર જોવા મળ્યા હતા કે તેઓ કરતાલ લઈને ભારત માતા કી જય સાથે સંબોધન કરતા વંદે માતરમના નારા સાથે લોકો અભિવાદન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હાથ જોડીને લોકો સુધી લોકોનું અભિવાદન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. વાત એ છે કે બપોરનો સમય હતો, તડકો પણ હતો અને તેમાં પણ લોકો જો ઉત્સાહ જે છે તે જોવા મળતો હતો. યુવાનો પણ એટલી સંખ્યાની અંદર જોવા મળતા હતા, મહિલાઓ પણ એટલી સંખ્યાની અંદર આજ રોડ શોની અંદર જોડાયા હતા. હવે ટૂંક સમયની અંદર સભા સ્થળે પહોંચશે અને ત્યાંથી ગુજરાતને જે ભેટ આપવાના છે 5,477 કરોડની તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું જે કાર્યક્રમ જે છે તેમાં સહભાગી થવાના છે. અને આની વાત કરીએ તો 3 જે જિલ્લાઓ જે છે ગુજરાતના તેને સીધો ફાયદો જે છે તે થવાનો છે. તેમાં અમદાવાદનો સમાવેશ થઈ રહ્યો છે, ગાંધીનગરનો સમાવેશ થઈ રહ્યો છે અને મહેસાણાનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ ત્રણેય જિલ્લાઓને